સુરતમાં મંગળવારથી પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। સુરતના કતારગામ, ડભોલી, વેડરોડ, સિંગણપોળ વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો ડભોલી વેડરોડ વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા દુકાનના વેપારીઓ ભારે પરેશાન થયા હતા। ભરાતા દુકાનના વેપારીઓ સાથે વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા હતા। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય દુકાનની બહાર ઘૂંટણ સુધીના પાણીનો નિકાલ કરવા ખુદ વેપારીઓ કામે લાગ્યા હતા। જે કામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ કરવાનું હોય તે લોકોએ જાતે કરવું પડ્યું છે। તો સવારના સમયે 1 કલાકથી વરસાદ બંધ હોવા છતાં પાણી ન ઉતરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે। હું રાતના 1 વાગ્યા સુધી જાગતો હતો અને ત્યાર સુધી વરસાદ ચાલુ થયો રાતના 1 વાગે। અને આપ જોઈ શકો છો કે આગાહી હતી વરસાદની આગાહીને કારણે વરસાદ વધારે પડવાના કારણે વેર રોડ પર પાણી ભરાણા હતા। તો આપ જોઈ શકો છો અત્યારે 11:30 થયા છે। અત્યારે લગભગ મારો વિસ્તાર ક્લીન શીટ થઈ ગયેલ છે। દર વખતે આ જ વિસ્તારમાં પાણી ભરાઈ જશે। હવે ધાર્યા કરતાં વરસાદની આગાહી કરતાં વધારે જો ઇંચ વરસાદ પડતો હોય તો કોઈ પણ જગ્યાએ પાણી ભરાતા હોય। આપ જુઓ બીજા રાજ્યમાં ધાર્યા કરતાં વધારે પાણી ભરાતા ઘણો સમય લાગે છે, પણ સુરત શહેર એક એવું સ્વસ્થ છે કે જેનું નિરાકરણ વહેલી તકે થઈ શકે છે। અહીંયાના લોકો ખૂબ પરેશાન થાય છે, પાણી ભરાવાને લઈને વેપારીઓ બી બહુ અકળાઈ રહ્યા હતા, ગુસ્સે થઈ રહ્યા હતા। આમાં એવું છે કે આ કતારગામ વેડ રોડ છે એ પહેલેથી નીચો વિસ્તાર છે એવું મને વર્ષોથી પાણી, પણ થોડો ઘણો વરસાદ વધારાને કારણે 1-2 કલાક તો જેનું શોષણ કરવું પડતું હોય છે। પણ અત્યારે આપ જોઈ શકો છો કે 2 થી 3 કલાકમાં ક્લીન શીટ થઈ શક્યું છે। એવું નથી કે આપણે મીડિયાની સામે નથી બોલતા, આપ બી જોઈ શકો પાણી હતું અને અત્યારે નથી, આપ બી બતાવી શકો છો।